નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ભલામણ ન સ્વીકારવામાં આવતા પોલીસ માટે અદાવત રાખી મીડિયામાં નિવેદનો આપ્યા। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે આજરોજ દારૂના અડ્ડા બંધ કરાવો તેવા નિવેદનો અને ઇન્ટરવ્યૂ પ્રજા સમક્ષ આપી ખૂબ મોટા પ્રમાણમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે અંગે પોલીસે સમગ્ર ઘટના મામલે પ્રકાશ પાડતા જણાવ્યું છે કે ગઈ તારીખ 18/7/26ના રોજ નસવાડી પોલીસ સ્ટેશનમાં આવેલ રામપુરી ગામની સીમમાં કેટલાક ઈસમો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી, જે આધારે પોલીસે રેડ કરતા અને એ રેડ દરમિયાન કુલ 5 ઈસમો જુગાર રમતા સ્થળ પરથી પકડી પાડવામાં આવ્યા હતા અને અમુક ઈસમો અંધારાનો લાભ લઈ સ્થળ પરથી નાસી ગયા હતા। આ પકડાયેલ ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા નસવાડી પોલીસ સ્ટેશન ખાતે લાવતા અરુંજ હરિપુરા ગામના બળવંતસિંહ ફતેસિંહ ભીલ તથા જિગ્નેશભાઈ ભીલ નાઓ પકડાયેલ ઈસમો અને કબજે કરવામાં આવેલ મોટરસાયકલ બાબતે ભલામણ માટે નસવાડી પોલીસ સ્ટેશન ખાતે આવ્યા હોય, પરંતુ નસવાડી પોલીસ દ્વારા તેઓની ભલામણ ન રાખી કાયદેસર કાર્યવાહી કરી પકડાયેલ ઈસમો વિરુદ્ધ જુગાર ધારા કલમ 12 મુજબનો ગુનો દાખલ કર્યો હતો। જ્યારે હરિપુરા ગામના બળવંતસિંહ ફતેસિંહ ભીલ તથા જિગ્નેશભાઈ ભીલની નસવાડી પોલીસ દ્વારા ભલામણ ન રાખતા અંગત અદાવત રાખી હરિપુરા ગામમાં દારૂ જુગારના અડ્ડાઓ ચાલે છે એવા વિડીયો બાઇટ આપેલ હોય અને ગામના લોકો દ્વારા તેમના ગામમાં દારૂ જુગારના અડ્ડા ચાલે છે તે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ સ્ટેશનમાં અરજી અપાવેલ હોય, જેથી આ બાબતે નસવાડી પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે હરિપુરા ગામ તેમજ હરિપુરા ગામની સીમમાં દારૂ જુગારના અડ્ડા બાબતે પંચોને સાથે રાખી રેડ કરવામાં આવેલ, પરંતુ આ રેડ દરમિયાન કોઈપણ પ્રોહિબિશન જુગારને લગતા મુદ્દામાલ કે શક પડતી ચીજવસ્તુ મળી આવી નથી અને હરિપુરા ગ્રામજનોને આવી કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ ધ્યાને આવે તો નસવાડી પોલીસને તાત્કાલિક જાણ કરવા સમજ કરવામાં આવી છે।